નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આજથી લગભગ 70 વર્ષ પહેલાં લખાયેલી કોઈ વાત આજના આપણા જીવનને માર્ગદર્શન આપી શકે છે? ચાલો, આજે આપણે યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલી અખંડ જ્યોતિના માર્ચ 1951ના અંકમાં ડૂબકી મારીએ અને જોઈએ કે એમાં આપણા માટે શું છુપાયેલું છે. જુઓ, આ પત્રિકાની શરૂઆત જ એક જબરદસ્ત સવાલથી થાય છે. તમે તમારી પોતાની શક્તિ ક્યારે જાણશો? આ ખાલી એક કવિતાની લાઈન નથી, પણ આપણી અંદર જે કંઈ પણ કરવાની ક્ષમતા છે તેને ઓળખવા માટેનું એક ઊંડું આમંત્રણ છે. તો ચાલો આ સવાલનો જવાબ શોધવા માટેની આ સફર શરૂ કરીએ. આપણી આખી વાતચીતને આપણે 6 ભાગમાં વહેંચી છે. આપણે શરૂઆત કરીશું આપણી અંદરની અખંડ જ્યોતને ઓળખવાથી. પછી સમજીશું કે આપણી આંતરિક શક્તિને કેવી રીતે જાગૃત કરવી. એ પછી આપણે જોઈશું કે એક મહાન જીવનનો સાચો અર્થ શું છે, આપણી ઈચ્છાઓ કેમ પૂરી નથી થતી, અને છેલ્લે દેવી શક્તિ સાથે કઈ રીતે જોડાઈને આજના જમાના માટે કંઈક શીખી શકીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પગલાંથી, આપણી અંદરની એ શક્તિને સમજવાની જે મોટા ભાગે આપણને દેખાતી નથી. આ પત્રિકા આપણને યાદ કરાવે છે કે દરેક વ્યક્તિની અંદર શક્યતાઓનો એક અખૂટ ખજાનો રહેલો છે, જરૂર છે બસ તેને ઓળખવાની. તો આ અખંડ જ્યોતિ છે શું? એનો મતલબ શું થાય? આ આપણી અંદરની એક એવી જ્યોત છે જે ક્યારેય ઓલવાતી નથી. ભલે બહાર ગમે તેટલા વાવાઝોડા આવે, આપણી અંદરની આ જ્યોત, આપણી જીવન શક્તિ હંમેશા સળગતી રહે છે. એ જ આપણી સાચી ઓળખ છે. પણ સવાલ એ છે કે આપણી અંદરની આ જ્યોતને શક્તિ ક્યાંથી મળે છે? અહીં વાત આવે છે પ્રાણની. અને ના, પ્રાણ એટલે ખાલી શ્વાસ નહીં, પણ એ જીવન શક્તિ, એ ઊર્જા જે આપણા આખા શરીરમાં ફેલાયેલી છે અને આપણને જીવંત રાખે છે. તો આ પ્રાણ શું છે? જરા વિચારો. પ્રાણ એટલે એક એવી કોસ્મિક એનર્જી જે નદીના પ્રવાહ જેવી છે. જ્યાં સુધી આપણે તેને એક દિશામાં વાળીને કેન્દ્રિત ન કરીએ, ત્યાં સુધી તે આમ તેમ વેરવિખેર થઈને વેડફાઈ જાય છે. આ ઊર્જા પર કાબૂ મેળવવો એ જ આત્મજ્ઞાનની ચાવી છે. આ પત્રિકામાં એક બહુ સરસ વાત કહી છે. આપણી જીવન શક્તિ વિખરાયેલી છે જ્યાં સુધી આપણે તેને કોઈ મોટા ઉદ્દેશ્ય તરફ ન વાળીએ. સાચું જ છે ને? આપણે પણ આપણી એનર્જીને નાની નાની ચિંતાઓ અને ઈચ્છાઓમાં વેડફી નથી દેતા. આ વાક્ય આપણને આપણી ઊર્જાને એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટે પ્રેરણા આપે છે. ચાલો માની લઈએ કે આપણે આપણી આંતરિક શક્તિને એકઠી કરી લીધી, પણ હવે એનો ઉપયોગ ક્યાં કરવાનો? આ પત્રિકા સફળતા અને મહાનતાની આપણી જે સમજ છે તેને જ પડકારે છે. ચાલો જોઈએ કે સાચા અર્થમાં મહાન જીવન કોને કહેવાય. હવે જુઓ, અહીં જીવન જીવવાના 2 રસ્તા બતાવ્યા છે. એક રસ્તો છે બધું ભેગું કરવાનો, પોતાની તિજોરી ભરવાનો અને બસ પોતાના વિશે જ વિચારવાનો. અને બીજો રસ્તો છે વહેંચવાનો, બીજાના જીવનમાં ખુશીઓ લાવવાનો, સેવા કરવાનો. પત્રિકા એકદમ સ્પષ્ટપણે કહે છે કે સાચી મહાનતા લેવામાં નહીં, પણ આપવામાં જ. એટલે વાતનો સાર એ છે કે જીવનની મહાનતાની સાચી કસોટી એ નથી કે કોઈએ કેટલું ભેગું કર્યું, પણ એ છે કે કોઈએ બીજાના ભલા માટે કેટલું સમર્પિત કર્યું. સાચું માપ તો સેવા અને ત્યાગમાં જ છે. પણ ઘણીવાર એવું થાય છે ને કે આપણે ખૂબ પ્રયત્ન કરીએ, પણ આપણી ઈચ્છાઓ પૂરી જ નથી થતી. આવું કેમ? આ એવો સવાલ છે જે આપણા બધાને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે. ચાલો જોઈએ કે આ પત્રિકા આ વિશે શું કહે છે. અને આ પત્રિકા આ જ સવાલ સીધો પૂછે છે. આપણી અભિલાષાઓ કેમ પૂરી થતી નથી? એવું તો શું કારણ છે કે આપણા સપના અને હકીકત વચ્ચે હંમેશા એક અંતર રહી જાય છે? આ પત્રિકા આપણને આ સવાલના મૂળ સુધી લઈ જાય છે. કારણો એકદમ સ્પષ્ટ છે. ઘણીવાર આપણી ઈચ્છા ખાલી એક ક્ષણનો વિચાર હોય છે, એમાં પાક્કો વિશ્વાસ નથી હોતો. આપણે વિચારીએ તો ઘણું બધું છીએ, પણ એ પ્રમાણે સતત મહેનત નથી કરતા. અને સૌથી મોટી વાત, આપણા વિચારો અને આપણા કામ વચ્ચે કોઈ મેળ જ નથી હોતો. તો પછી રસ્તો શું છે? આપણે શું કરવું જોઈએ? આ 4 પગલાં આપણને દિશા બતાવે છે. પહેલું, અતૂટ વિશ્વાસ કેળવો. બીજું, આપણા વિચારો અને કામને એક જ દિશામાં લઈ જાઓ. ત્રીજું, આપણી ઈચ્છાને પૂરી કરવા માટે સતત મહેનત કરો. અને ચોથું, શિસ્તબદ્ધ અભ્યાસથી આપણી શ્રદ્ધાને મજબૂત બનાવો. હવે જ્યારે આપણે આપણી જાતને સમજી લઈએ, આપણા લક્ષ્યો તરફ આગળ વધીએ, ત્યારે આપણી યાત્રાનો છેલ્લો અને સૌથી ઊંડો તબક્કો શરૂ થાય છે. દૈવી શક્તિ સાથેનું જોડાણ. આ ફક્ત સ્વવિકાસ નથી, પણ આધ્યાત્મિક અનુભવ છે. પત્રિકા
આપણને મહિમયી માતા સાથે પરિચય કરાવે છે. આ કોઈ દેવીની મૂર્તિ નથી, પણ આ આખા બ્રહ્માંડની એ પાલનપોષણ કરનારી સર્જનાત્મક શક્તિનું પ્રતીક છે. અને સૌથી મોટી વાત એ છે કે આ દૈવી શક્તિ આપણી અંદર પણ રહેલી છે. તો પછી આ દૈવી શક્તિ સાથે જોડાવાનો રસ્તો કયો છે? અહીં ગાયત્રીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ગાયત્રી માત્ર એક મંત્ર નથી, પણ એ દૈવી શક્તિ છે જે આપણા પ્રાણ એટલે કે આપણી જીવનશક્તિનું રક્ષણ કરે છે, તેને શુદ્ધ કરે છે અને આપણને સાચા જ્ઞાન અને સારા કર્મો તરફ દોરી જાય છે. તો આટલી બધી વાતો પછી આ 70 વર્ષ જૂના જ્ઞાનમાંથી આજના સમય માટે આપણે શું બોધપાઠ લઈ શકીએ? ચાલો આ અખંડ જ્યોતિમાંથી મળેલા શાણપણનો સાર જોઈએ અને આપણા જીવન માટે માર્ગદર્શન મેળવીએ. આ આખી સફરનો સાર એટલો જ છે કે આપણી અંદર જે શક્તિ છુપાયેલી છે તેને ઓળખીને એક જગ્યાએ કેન્દ્રિત કરવી. સાચી મહાનતા સ્વાર્થમાં નહીં, પણ સેવામાં છે. અને જો કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો વિચાર, શ્રદ્ધા અને કર્મને એક કરવા પડે. આ બધું આપણને એ સત્ય તરફ લઈ જાય છે કે આપણે બધા એક જ દૈવી ઊર્જાનો ભાગ છીએ અને આ જ્ઞાન ક્યારેય જૂનું નથી થતું. તો હવે છેલ્લો સવાલ આપણા બધા માટે. 1951ના આ જ્ઞાનમાંથી એવી કઈ અખંડ જ્યોત છે જે આજે આપણા જીવનના રસ્તાને અજવાળી શકે છે? આના પર જરૂર વિચાર કરજો. આભાર.